અમદાવાદમાં સોના ચાંદીના ટ્રેડિંગના નામે 3,55 લાખની ઠગાઈ. કમેન્ટ એન્ટરપ્રાઇઝ કેમિકલ ટ્રેડિંગના વેપારીએ રાજકોટના 6 શખ્સો સામે નોંધાવી ફરિયાદ. આરોપી રાકેશે ફરિયાદ પાછી લેવા આપી ધમકી. રાજકોટનો નામચીન બુકી છે રાકેશ રાજદેવ. ગુજરાત સહિત દેશભરમાં ચલાવે છે સટ્ટાનું મોટું નેટવર્ક. જયપુરના સટ્ટાકાંડમાં પણ રાકેશ રાજદેવનું નામ બહાર આવ્યું. એફઆઈઆરમાં મિતુલ જેઠવા, વિજય તંતી, ફારૂક દલવાણી, અભિષેક અઢિયા અને મુનાનું નામ પણ સામેલ. અમદાવાદના વસ્ત્રાલમાં ઓમકાર એલિગન્સ કન્સ્ટ્રક્શન સાઇટના 7મા માળેથી પટકાતા મજૂરનું મોત. સેફટીના સાધનો વિના કામ કરાવવામાં આવતું હોવાનો પરિવારજનોનો આરોપ. બિલ્ડર થયો ફરાર. દાહોદના લીમખેડાના ધુમણી ગામે 20થી 25 લૂંટારા હથિયાર સાથે ત્રાટક્યા. 5 મકાનોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની કરી લૂંટ. સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતી 2 ગેંગ ઝડપાઈ. ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી 13 ચેઇન સહિત 9 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. અમદાવાદના વસ્ત્રાલમાં 3 બંગલામાંથી 6 ગેસના બાટલાની ચોરી. પ્રણામી બંગલોઝમાં દિવાલ કૂદીને તસ્કરો સોસાયટીમાં ઘૂસ્યા. 3 બંગલામાંથી 6 ગેસના બાટલાની ચોરી કરીને થયા ફરાર. તાપીના વ્યારામાં ટ્રકની અડફેટે બાઇક સવાર 2 યુવકોના મોત. ટ્રક ચાલક ફરાર. વ્યારાના બામના બાળ ગામ નજીક બની ઘટના. ભરૂચના વાગરા આમોદ રોડ પર રિક્ષા પલટી. રિક્ષામાં સવાર 4 લોકોને થઈ ઈજા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ડભોઈની શિનોર ચોકડી નજીક એસટી બસમાં આગ લાગી. એસટી ડેપોમાં જતી બસ ડ્રાઈવરની કેબિનમાં અચાનક આગ લાગી. બસમાં સવાર 16 મુસાફરોનો આબાદ બચાવ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. સુરતના કોસંબા નજીક ગેસના બાટલા ભરેલી ટ્રકમાં લાગી આગ. આગ ફાટતા ગેસના બાટલામાં થયો વિસ્ફોટ. ટ્રકની બાજુમાં ઉભેલી કાર પણ આવી આગની ચપેટમાં. કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ. જૂનાગઢમાં રોપવેના પોલ નજીક સિંહો આવી ચડ્યા. ટ્રોલીમાં બેઠેલા પ્રવાસીઓએ સિંહોના દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ. સિંહોએ લોઅર સ્ટેશનથી બીજા નંબરના પોલ પાસે કર્યું મારણ. પાટણના સિધાડા સુઈગામ કસ્ટમ રોડ ઉથલાવવાનો પ્રયાસ. અસામાજિક તત્વોએ મોડી રાત્રે જેસીબીથી કસ્ટમ રોડ પરના મુખ્ય ગરનાળાનો બ્રિજ તોડ્યો. મોટી ઘટનાને અંજામ આપવા ગરનાળું તોડ્યાની આશંકા. અમરેલીના બાબરામાં માનસિક અસ્થિર યુવાનના ત્રાસથી લોકો ત્રાહિમામ. રિદ્ધેશ્વર મહાદેવ મંદિરની તમામ વસ્તુને વેરવિખેર કરી મંદિરની અંદર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડ્યા. યુવકના ત્રાસથી મહિલાઓમાં પણ ડર. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં અનેક સ્થળે કર્યું વૃક્ષોનું વાવેતર. જેમાં 2 લાખ સપ્તપર્ણીના વૃક્ષનું વાવેતર કર્યું. શહેરના તમામ વિસ્તારમાં સપ્તપર્ણીનું વાવેતર કરાયું. સપ્તપર્ણી અનેક રોગને ભગાડવામાં ખૂબ જ અસરકારક છે. રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 980 નવા કેસ. તો કોરોનાના કારણે વધુ 6 દર્દીના મોત. સારવાર બાદ 1107 દર્દીઓને ડિસ્ચાર્જ અપાઈ. અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 186 નવા કેસ. તો કોરોનાથી વધુ 3 દર્દીના મોત. જ્યારે સારવાર બાદ 227 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો. અમદાવાદ એએમસીની મુખ્ય કચેરીમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો. એક જ દિવસમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા. 10 કેસ આવવા છતાં હજુ માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર ન જાહેર કરાતા તંત્રની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. સુરતમાં પણ કોરોનાનો કોપ નથી શમી રહ્યો. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 227 નવા કેસ સામે આવ્યા. તો વધુ 2 દર્દીના મોત થયા. જ્યારે સારવાર બાદ 257 લોકો સ્વસ્થ થયા. વડોદરામાં પણ કોરોનાની સ્થિતિ અનિયંત્રિત. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 113 નવા કેસ. સદભાગ્યે એક પણ દર્દીનું મોત નહીં. જ્યારે સારવાર બાદ 120 દર્દીને ડિસ્ચાર્જ અપાયો. રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિ કાબુ બહાર. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 91 નવા કેસ નોંધાયા. જે કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું. સારવાર બાદ 104 દર્દીને ડિસ્ચાર્જ અપાયો.